હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ વજન ઉતારવામાં મદદ કરે તેવા હેલ્ધી સૂપની રેસીપી। જો તમારે પણ વજન ઉતારવું હોય ને તો રોજ રાત્રે 1 કપ આ સૂપ પી લેશો ને એટલે વજન ખૂબ જ જલ્દી ઉતરવા લાગશે। તો જરૂરથી ટ્રાય કરજો। સાથે આ સૂપ હેલ્ધી પણ છે એટલે પેટ પણ ભરેલું રહેશે। તો અહીંયા આપણે એક જ વસ્તુની જરૂર પડશે, તે છે દૂધી। દૂધી વેટ લોસમાં ખૂબ ફાયદો આપે છે એટલે તેનો ઉપયોગ તો આપણે જરૂરથી કરવો જોઈએ। તો આપણે અહીંયા 1 નંગ દૂધી લીધી છે, મીડિયમ સાઇઝની હોય તેવી। તેને આપણે આ રીતે કટ કરી લેવાની છે અને તેની છાલ હટાવી દેવાની છે અને દૂધીને ચાખી લેવાની કે કડવી ન હોય। ઘણી વખત દૂધી કડવી પણ આવી જાય છે। ચાખ્યા પછી જ તમારે દૂધીને કટ કરવાની છે। તો દૂધીને આ રીતે રેન્ડમલી આપણે મોટા મોટા ટુકડામાં કટ કરી લેવાની છે। તો દૂધીને આપણે આ રીતે સ્લાઇસમાં કટ કરી લેશું। આપણે વચ્ચેનો પાર્ટ પણ કાઢવાની કંઈ જ જરૂર નથી। આ રીતે મોટા મોટા ટુકડામાં આપણે દૂધીને સમારી લેવાની છે। આ સૂપ ફ્રેન્ડ્સ તમે રોજે રાત્રે પીવાનું સ્ટાર્ટ કરી દેશો ને એટલે વજન છે તે સડસડાટ ઉતરવાનું છે। પણ તમારે કન્ટિન્યુઅસલી આ પ્રોસેસ ફોલો કરવાની રહેશે જેથી તમારું વજન છે તે ઝડપથી નિયંત્રણમાં આવે। આટલા માપથી તમે 2 વ્યક્તિઓને સર્વ કરી શકો એટલું સૂપ બનીને રેડી થશે। તો અહીંયા આપણે 250 ગ્રામ દૂધી લીધી છે, તેને આપણે કટ કરી લીધી છે। હવે અડધી ચમચી જેટલું જ આપણે ઘી લેવાનું છે। જી હા ફ્રેન્ડ્સ, ઘીનો ઉપયોગ કરવાનો છે। અહીંયા તેલની જગ્યાએ આપણે ઘી લેશું, દેશી ગાયનું ઘી, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। તમે એવું વિચારતા હશો કે આપણે વેટ લોસ કરીએ છીએ તો ઘી શા માટે, પણ થોડું ઘી તો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે। એટલે દિવસમાં 2 ચમચી ઘી તો આપણે ખાઈ જ શકીએ। તો આપણે અડધી ચમચી જેટલું ઘી લીધું છે। ઘી મેલ્ટ થાય એટલે તેની અંદર અડધી ચમચી આખું જીરું ઉમેરી દેવાનું છે। સાથે આપણે ફ્લેવર માટે મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના છે, જેથી સૂપનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। જરૂરથી ફ્રેન્ડ્સ ઉમેરજો। આટલી વસ્તુ ઉમેરી દઈને પછી હવે શું કરવાનું છે, આપણે જે દૂધી કટ કરેલી હતી તે ઉમેરી દઈશું અને 2 થી 3 મિનિટ માટે આપણે દૂધીને સરસ સાતળી લેવાની છે ઘીમાં। અહીંયા વધુ ઘી નહીં ઉમેરવાનું, ફક્ત અડધી ચમચી જેટલું જ ઘી ઉમેરવાનું છે એટલે ઘીથી દૂધીના ટુકડા છે આપણે જે ઉમેરેલા બધા સરસ કોટ થઈ જાય। વધુ ઘી નહીં ઉમેરી દેવાનું, તે વાતનું ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ। હજુ સુધી ફ્રેન્ડ્સ તમે ચેનલ ઉપર નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ, ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને આગળ તમે કયા રેસીપી વિડીયો જોવા માંગો છો તે પણ કમેન્ટ જરૂરથી કરજો। હવે સ્વાદ અનુસાર તેની અંદર આપણે નમક ઉમેરી દેવાનું છે અને સરસ આપણે સાતરી લેશું ફક્ત 2 મિનિટ માટે। વધુ સમય પણ નહીં લાગે આ સૂપ બનતા, ફટાફટ બની જશે અને એક જ વસ્તુની જરૂર પડશે। આટલી વસ્તુ તમારા ઘરમાં હશે ને ફ્રેન્ડ્સ એટલે તમે ઝડપથી સૂપ રેડી કરી લેશો। તમે વર્કિંગ વુમન છો, તમારી પાસે સમય નથી તો તમે આ સૂપ છે તે ફટાફટ બનાવીને રેડી કરી શકો છો ફ્રેન્ડ્સ। આમાં ઝાઝી તામઝામ પણ નથી તો જરૂરથી ટ્રાય કરજો। 2 મિનિટ પછી તેની અંદર આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે। આ રીતનો મીડિયમ સાઇઝનો ગ્લાસ આવે છે તે આપણે 1.5 ગ્લાસ પાણી ઉમેરેલું છે અને નમક અહીંયા સ્વાદ અનુસાર આપણે સાથે જ ઉમેરી દીધું છે। ખૂબ જ સરસ ફ્લેવર આવે તેના માટે આપણે અહીંયા થોડા એવા લીલા ધાણા ડાળી સહિત જ ઉમેરી દેવાના છે એટલે ફ્લેવર પણ સૂપની અંદર ખૂબ જ સરસ આવે। અને 2 થી 3 નંગ જેટલા આપણે ફુદીનાના પાન ઉમેરવાના છે। ફુદીનાના પાનથી ખૂબ જ સરસ ફ્લેવર આવે છે ફ્રેન્ડ્સ, જરૂરથી ઉમેરજો એટલે સૂપ પીતી વખતે એવું બોરિંગ પણ ન લાગે, ટેસ્ટ પણ સરસ આવે એટલા માટે। હવે આપણે ઢાંકણ લગાવીને 2 થી 3 વિસલ કરી લેશું। 2 થી 3 વિસલ પછી તમે જોઈ શકો છો અહીંયા દૂધી સરસ બફાઈ ગઈ છે। ત્યારે દૂધી ગરમ જ છે। જો તમારી પાસે બ્લેન્ડર હોય તો આ પ્રોસેસ અત્યારે કરવાની, અથવા તમે થોડી વાર ઠંડુ થઈ જાય પછી મિક્સર જારની અંદર ઉમેરીને બધી વસ્તુને સરસ મેશ કરી શકો છો। પણ આપણે બ્લેન્ડરથી કરીએ છીએ એટલે ગરમ હોય ત્યારે બ્લેન્ડર ચલાવી શકીએ એટલે બ્લેન્ડરથી આપણે સરસ ગ્રાઇન્ડ કરી દઈશું બધી વસ્તુને। કોઈ પણ વસ્તુ અહીંયા કાઢવાની કાંઈ જરૂર નથી ફ્રેન્ડ્સ। અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, ઘીની માત્રા નહીં વધારી દેવાની, નહીંતર સૂપ પીવાનું કંઈ મહત્ત્વ નહીં રહે અને વેટ લોસ થવાની જગ્યાએ ઉલટાનું વેટ ગેઇન થશે। એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ઓછું જ ઘી લેવાનું છે અને ઘી સ્કીપ કરો તો પણ ચાલે। તો બધી વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે, અહીંયા ગાળવાની પણ કાંઈ જરૂર નથી, સરસ એવું મિક્સ થઈ ગયું છે। હવે આપણે થોડી એવી ફ્લેવર અને તીખાશ માટે અડધી ચમચી જેટલો તેની અંદર આપણે મરી પાવડર ઉમેરી દેવાનો છે જેથી સૂપ પચવામાં પણ હળવું રહે। તો બસ ઘરમાં રહેલી જ વસ્તુમાંથી તમે ટેસ્ટી હેલ્ધી સૂપ બનાવીને રેડી કરી શકો છો ફ્રેન્ડ્સ। ગરમા ગરમ સૂપ પીજો, ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે। આની અંદર આપણે જે ફુદીનો ઉમેરેલો છે તેનો ફ્લેવર તો કંઈક અલગ જ આવે છે ફ્રેન્ડ્સ। તમને સૂપ પસંદ નહીં હોય ને તો પણ આ સૂપના તમે ફેન થઈ જવાના છો, એટલું સરસ ટેસ્ટી આ સૂપ બનીને રેડી થાય છે। અને આ સૂપ 1 વાટકો રોજે રાત્રે લેવાનું ચાલુ કરી દેશો ને ફ્રેન્ડ્સ એટલે આસાનીથી સડસડાટ વજન ઉતરવાનું જ છે। તો રેસીપી પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો વધુમાં વધુ શેર કરી દેજો।